આમ આદમી પાર્ટીના? ખાસ તો આજે જે વિજય છે ગોપાલભાઈનો જે વિસાવદરની સીટ ઉપર થયો છે એ એક આજે લોકતંત્ર જે આપણે ગણતા તંત્ર ઉપર જે લોકોનો વિજય થયો છે એવું કહી શકાય. કારણ કે ત્યાં તમે જુઓ તંત્ર કેન પ્રકારે દબાવવાના વેચવાના તમામ પ્રયાસો કરતા છતાં પણ આજે લોકોનો જે વિજય થયો છે એ બદલ આજે અમે જે ખુશ જે છીએ એટલા માટે ખુશ છીએ કે આજે આ પ્રજાતંત્રનો જે સાચો વિજય થયો છે. બીજી વાત કરીએ તો ગોપાલભાઈને દબાવવાના કેન પ્રકારે તંત્ર દ્વારા અગણિત પ્રયાસો કર્યા, અગણિત લોકમત ખરીદવાના પ્રયાસો કર્યા, પણ છેલ્લે તો જન જે છે મત એ જ સ્વૈચ્છિક હોય છે. આ એક અન્યાય ઉપર ન્યાયનો વિજય છે, આ એક તંત્ર ઉપર લોકોનો વિજય છે. એટલા માટે આજે મેં આટલા બધા મોરબીની જિલ્લા ટીમ જે છે એ ખુશ છે અને આગળના સમયની અંદર પણ મોરબી વિરોધ પક્ષના નથી, મોરબીના જે કંઈ પણ પ્રાણ પ્રશ્ન છે એમને આટલી જ મજબૂત હતી અને જે કંઈ પણ અધિકારીઓ છે, જે કંઈ પણ મૂંગા બેઠેલા જે નેતાઓ છે એમને આવી જ રીતના ઢોલ વગાડી અને જગાડવાના પ્રયાસો કરીશું. અને આટલા વર્ષો થયા જે ભાજપ અને જે કહી શકાય કે એમની બી ટીમ એ કોણ હતું એ આજે લોકોને ઓળખાણ બતાવી દીધી છે કે ખરેખર આટલા વર્ષોથી ભાજપની બી ટીમ કોણ હતી એ આજે ખર્ચો મેળવી લીધો છે. આજે લોક મતદાન થકી જે બતાવવામાં આવ્યું છે તો જે કોંગ્રેસ દ્વારા અવારનવાર આક્ષેપો કરવામાં આવતા હતા કે આ એમની બી ટીમ છે, તો આજે જનતાએ સાબિત કરી બતાવ્યું છે કે ભાજપની ખરેખર બી ટીમ કોણ છે. અમારા ગોપાલભાઈને હરાવવા માટે થઈ અને ભાજપે બીજી પાર્ટીના આશક્ય ઉમેદવારોને મેદાને ઉતાર્યા છતાં પણ વિજય જે છે લોકોનો વિજય થયો છે. અને આજે મોરબીની જનતાને પણ મીડિયા માધ્યમ થકી કહેવા માંગીએ છીએ કે આવનારા સમયની અંદર જે મોરબીની પ્રજા 30-30 વર્ષોથી જે પીડાઈ રહી છે અને જે ભ્રષ્ટાચારીઓ જે છે એમના પાપે આપણે જે સહન કરી રહ્યા છીએ આની અંદર ખાસ જાગૃત કરવાની જરૂરિયાત છે. કેવી રીતે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતા જે રીતે જાગૃત બની અને એને જે ભ્રષ્ટાચારી ગુંડાઓને જે ભાજપના બની બેઠેલા જે ગુંડાઓ હતા એમને જે જાકારો આપ્યો છે અને એને જે ગોપાલ ઇટાલિયા જેવા જે શિક્ષિત ઉમેદવારને સ્વીકારી અને જે વિધાનસભા વિધાનસભાથી જે ગાંધીનગર પહોંચાડ્યો છે આવું જ કામ આગળના જે ઇલેક્શન આવે તાલુકા પંચાયત હોય તો પણ ભલે, જિલ્લા પંચાયત હોય તો પણ ભલે, મોરબી મહાનગરપાલિકા હોય તો પણ ભલે, આની અંદર જનતાએ જાગૃત થવું પડશે. ત્યારે જનતાનો સાચો અવાજ, સાચો પ્રતિનિધિ ઉપાડીને આગળ વધશે. મોરબીની જનતા પણ અહીં જઈ ચૂકેલી છે, પરંતુ એક વિરોધ પક્ષના નાતે જ્યારે ખબર પડી ગઈ છે ગોતતી ત્યારે હવે અમે પણ જનતાને કહીએ છીએ કે જનતાના કોઈ પણ પ્રશ્ન હશે એમને અચૂક અમે ઉપાડી અને આગળ લઈ જશું અને એમના રિઝલ્ટો અમે જનતાને એક રિઝલ્ટ જનતાને વિરોધ પક્ષના નાતે ચૂકવું. ગોપાલભાઈએ જે રીતે વિધાનસભાની ચૂંટણીની 6 મહિના અગાઉ તૈયારી કરી છે એની જે બૂથ મેનેજમેન્ટ હતું એના કારણે જે ભેડી હોય એવી લોક વાત અત્યારે કહે છે. તો મોરબી જિલ્લા અને ગુજરાતમાં તમામ બૂથ ઉપર આમ આદમી પાર્ટી રીતે સત્તાધારી કામ કરે છે. 100% અમે આજે જે બૂથ મેનેજમેન્ટ જે રહ્યું એ ચૂંટણી જીતવા માટે બહુ અગત્યનો મુદ્દો બનતો હોય છે. જ્યારે પણ આ આગામી સમયની જે તાલુકાની ચૂંટણી છે, જિલ્લાની ચૂંટણી છે, મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી છે, એમની મહેનત આજથીને તમે જે વિજયનો માહોલ પૂરો કરી ત્વરિત ધોરણે હવે ચાલુ કરવાના છીએ. જે સક્ષમ ઉમેદવારો છે, જે શિક્ષિત ઉમેદવારો છે કે જે લોકોના પ્રશ્નો માટે આજે લડત